નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન બાબતે સ્વચ્છતા શપથ નવસારી શહેરના નાગરિકો પાસે લેવડાવી અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે નવસારી શહેરમાં યોજાઈ રહેલ નવરાત્રીમાં વિવિધ કાર્યકરો થકી શહેરીજનોની સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા તેમજ સ્વચ્છતા શપથ લેવડાવવા માટેની અનોખી પહેલ કરવામાં આવી છે। જેમાં નવરાત્રીના પંડાલોમાં ઝીરો પ્લાસ્ટિક અંતર્ગત એક હરીફાઈ રાખવાની, જેમાં સિંગલ પ્લાસ્ટિક યુઝ બિલકુલ બેન્ડ હશે અને જ્યાં સ્વચ્છતા હશે ત્યાં ઇનામો પણ આપવામાં આવશે। અલગ અલગ શેરી અને વોર્ડમાં સ્વચ્છ શેરી અને વોર્ડની હરીફાઈ પણ રાખવામાં આવી છે। ત્યારે નવસારી શહેરના લોકોને આમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે। હાલ માન્ય સરકારશ્રી દ્વારા તારીખ 17/9/25 થી 2/10/25 સુધી સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે। જેમાં અલગ અલગ કાર્યક્રમો થકી વિવિધ પ્રોગ્રામો આપણે અલગ અલગ જગ્યા કરી અને આપણે આખા શહેરમાં આપણા આખા કોર્પોરેશન વિસ્તારમાં સ્વચ્છતા અંગેની વિવિધ પ્રવૃત્તિ કરવાની છે, લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવાની છે। એના માટે આપણે અલગ અલગ કલ્ચરલ એક્ટિવિટી, નાટક, રેલી વગેરે કાર્યક્રમો કરવાના રહેશે। અને હાલ જે નવરાત્રી ચાલી રહી છે તો નવરાત્રીમાં ઝીરો પ્લાસ્ટિક વેસ્ટની ઇવેન્ટ પણ આપણે કરવાની રહેશે। અને જે નવરાત્રીના પંડાલ છે એમાં ઝીરો પ્લાસ્ટિકના અંતર્ગત આપણે એક સ્પર્ધા બી રાખી છે કે જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બિલકુલ બેન હશે અને જ્યાં પ્લાસ્ટિકનો યુઝ નહીં થશે અને એકદમ સ્વચ્છ નવરાત્રી કરવામાં આવશે એવી જગ્યાએ આપણે ઇનામો પણ આપવાના આવશે। અને આપણે અલગ અલગ શેરીઓ, વોર્ડ, તો એના માટે સ્વચ્છ વોર્ડ, સ્વચ્છ શેરીની સ્પર્ધા પણ રાખવામાં આવી છે। અને જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એના માટે સ્વચ્છ સ્ટ્રીટ ની પણ સ્પર્ધા રાખવામાં આવી રહી છે। અને જે વેસ્ટ ટુ વન્ડર આર્ટની આપણે એક્ટિવિટી કરવાની, એ વેસ્ટ ટુ વન્ડર આર્ટની એક્ટિવિટીમાં આપણે કરી રહ્યા છે। તો મારી તમામ નવસારીજનોને અપીલ છે કે જ્યારે આપણે આ સ્વચ્છતાનો એક કાર્યક્રમ હાથ ધર્યો છે તો સ્વચ્છતા શપથ લઈને આપણે બધા એવું નક્કી કરીશું કે આપણે આપણા શહેરને, આપણા વિસ્તારને સ્વચ્છ રાખીશું, ગંદકી નહીં કરીશું, ગંદકી ફેલાતા અટકાવીશું। તો આપ સૌ નવસારી નગરજનો અમને સહકાર આપે એવી આશા। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।